સિહુરીના ઉંદરિયાવાસ ગામે યોજાયેલ કાર્યકર્તા સંવાદ સંમેલનમાં પૂર્વ પ્રમુખ સબ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાતના લલિતસિંહ વાઘેલા દ્વારા 500 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમાં 1008 મોહન શ્રી રાજેન્દ્ર બાપુએ આશીર્વાદ આપ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહુરી ખાતે આવેલ ઉંદરિયા ગામે દાયકા બાદ પ્રથમ વખત ભગવો ઝંડો લહેરાયો। આઝાદી પછી પહેલી વખત ઉંદરિયાવાસમાં ભાજપનો પ્રથમ બેઠક કોંગ્રેસની ગઢ તૂટ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહુરી ખાતે આવેલ ઉંદરિયાવાસ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને કાર્યકર્તા સંવાદ સંમેલન યોજાયું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા જિલ્લા દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમની અંદર આજે ઉંદરિયા ગામની અંદરથી લલિતજી એમના મોટા પ્રમાણની અંદર એમના સાથે કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે અને ખૂબ ખૂબ સ્વાગત છે અને શુભેચ્છા છે। અને આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથાની અંદર એમના વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના કામોથી પ્રેરિત થઈ અને આ વિકાસના ગાથામાં અને ભારતીય જનતા પાર્ટી આ કાંકરેજ વિધાનસભા અને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર ગામ અને આ વિસ્તાર વિકાસથી વંચિત ના થઈ જાય એ વિસ્તારની ચિંતા કરી છે। એ માટે લલિતજી અને એમના સૌ સાથીદારોને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત છે। ભારતીય જનતા બનાસકાંઠા દ્વારા આયોજિત આજના લોકસંપર્ક કાર્યક્રમ સિહોરી ઉંદરિયાવાસ મુકામે યોજાયો, જેમાં લલિતજી વાઘેલા કે જેઓ પૂર્વ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું છે, સમગ્ર ગુજરાતની અંદર રજિસ્ટ્રાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂકેલા છે, એમની સાથે આ વિસ્તારના દરેક ક્ષેત્ર સમાજના આગેવાન શ્રીઓ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લલિતજી વાઘેલા અને એમની ટીમનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું, શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં પ્રદેશમાં આજે બનાસકાંઠામાં કાંકરેજમાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ 2047માં વિકસિત ભારત બને અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ એ દેશના 140 કરોડ જનતાનો છે। આ સંકલ્પ આપણે સૌ સાથે લઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવી। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય। આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મારો નિર્ણય એ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ કાર્યક્રમ રહ્યો। મેં 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં ફરજ બજાવી છે અને મેં લગભગ તમામ સરકારી વિભાગમાં કામગીરી કરી છે। લોકોના જે ખેડૂતો અને વંચિત લોકોના જે સમસ્યાઓ અને પ્રશ્નો છે એ મેં નજીકથી જોયા છે અને તમામ સરકારોમાં મેં કામગીરી કરી છે। એના પરથી મેં તારણ કાઢ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ એક વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની સર્વોચ્ચ જો કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। આના પ્રેરણાથી હું વિશાળ મેઘની સાથે તમામ સમાજના આગેવાનો સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ અપેક્ષા વગર કામ કરતો રહીશ। જય હિન્દ।